વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા તાસમાં આપણે પ્રકરણ 6 એકાઉન્ટમાં પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ આ પ્રકરણની આપણે શરૂઆત કરી હતી. તો ગયા તાસમાં આપણે ભાગીદારની નિવૃત્તિનો અર્થ, નિવૃત્તિના સંજોગો અને નિવૃત્તિ અંગે હિસાબી અસરો, લાભનું પ્રમાણ અને નફા નુકસાનનું નવું પ્રમાણની ચર્ચા કરેલી છે. પ્રેમનેટમાં તમે જોતા હશો, આગળ વધીએ છીએ આજે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી. જ્યારે લાભનો ભાગ 1, જ્યારે લાભનો ભાગ કે લાભનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે લાભનું પ્રમાણ અને જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને છે. મિત્રો ફરી વાર ધ્યાન આપો, જ્યારે લાભનો ભાગ કે લાભનું પ્રમાણ આપેલ ન હોય અથવા નવું પ્રમાણ પણ આપેલ ન હોય ત્યારે લાભનું પ્રમાણ અને જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને છે. 2, જ્યારે લાભનો ભાગ આપેલ હોય ત્યારે તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભનો ભાગ. 3, જ્યારે લાભનું પ્રમાણ આપેલું હોય, લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે નવું બરાબર જૂનું વત્તા લાભનો ભાગ. પણ લાભનો ભાગ શોધવા માટે, કારણ કે અહીંયા લાભનું પ્રમાણ આપેલું છે, જ્યારે મુદ્દા નંબર 2માં લાભનો ભાગ આપેલો હતો. જ્યારે લાભનો ભાગ આપેલો હોય તો આપણે જૂના પ્રમાણમાં સીધો લાભનો ભાગ એડ કરીએ છીએ, પ્લસ કરીએ છીએ. પણ જ્યારે લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે લાભનો ભાગ બરાબર જો લખેલું છે નિવૃત્તનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ, નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. 4, લાભ બરાબર નવું ઓછા જૂનું. મિત્રો આ એના પ્રમાણની વાત થઈ. હવે પાઘડીની હિસાબી અસરો, જેમાં 1, જો પાક્કા સરવૈયામાં જૂની પાઘડી દર્શાવેલ હોય તો જૂની પાઘડી બધા ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં તેમના મૂડી ખાતે ઉધાર કરવી. અને 2, નવી પાઘડીમાંથી, એટલે કે જ્યારે પાઘડી નવી આપી હોય એટલે કે પાઘડીનું મૂલ્યાંકન થયું હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકનમાંથી નિવૃત્ત ભાગીદારના ભાગ જેટલી પાઘડી નિવૃત્તના મૂડી ખાતે જમા કરી ચાલુ ભાગીદારોના મૂડી ખાતે લાભના પ્રમાણમાં ઉધાર કરો. મેં એક આમ નોંધ લખી છે, એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે સી એટલે કે જે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા. હવે જે સીના નિવૃત્તના મૂડી ખાતે જમા લખ્યું છે ત્યાં નિવૃત્તના ભાગ જેટલી પાઘડી એવું લખેલું છે. મિત્રો નિવૃત્તના ભાગ જેટલી પાઘડી એટલે જ્યારે કુલ પાઘડી નવી આપી હોય તો નિવૃત્ત ભાગીદારના ભાગ જેટલી પાઘડી આપણે શોધી ને નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા કરો. જ્યારે બાકીના જે ચાલુ રહેતા ભાગીદારો છે તેમના લાભના પ્રમાણમાં આપણે તેમના મૂડી ખાતા ઉધાર કરીશું. અને છતાં જો ચાલુ ભાગીદારને લાભ થવાને બદલે જો ત્યાગ થતો હોય તો ત્યાગ જેટલી પાઘડી ચાલુ ભાગીદારના મૂડી ખાતે જમા કરીશું. મિત્રો હવે તમે સ્વાધ્યાય જુઓ, જે તમને સ્વાધ્યાય છે પાના નંબર 263 ઉપર છે. ધ્યાન આપો, ચોપડીના પાના નંબર 263 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે તમે ધ્યાન આપો. એની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1 છે એ વિકલ્પવાળો છે, MCQ છે, અને પ્રશ્ન નંબર 2 છે એ એક વાક્યના જવાબો છે. એ વાક્યના જવાબો તમને થિયરીમાંથી મળી રહેશે. હવે પાના નંબર 264 ઉપર તમે જુઓ મિત્રો, પાના નંબર 264 ઉપર જુઓ, જેની અંદર ત્રીજો દાખલો છે. નીચે આપેલ પ્રશ્નોમાં નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કરો. જે મેં ચર્ચા કરી છે એના આધારે આપણે આ દાખલા જોઈશું. ધ્યાન આપો. હવે પહેલો પ્રશ્ન છે XYZ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, એમાંથી Z નિવૃત્ત થાય છે. જ્યારે Z નિવૃત્ત થતો હોય તો Zનો ભાગ અહીંથી કેન્સલ થઈ જાય અને નવું પ્રમાણ રહેશે X અને Y વચ્ચે 5:3. X અને Y વચ્ચે 5:3. તો મિત્રો 2 બરાબર, ABC 1/2, 1/3, 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જો A નિવૃત્ત થાય તો, જો B નિવૃત્ત થાય તો, અને જો C નિવૃત્ત થાય તો અહીંયા તમારે કશું કરવાનું નથી. જે નિવૃત્ત થતો હોય એનો ભાગ સીધો કાઢી નાખવાનો અને જે ચાલુ ભાગીદારો જે રહેતા હોય એના પ્રમાણમાં
એ નવું પ્રમાણ ગણાય છે. જૂના ભાગીદારનો જે ભાગ છે અથવા મૃત્યુ પામનાર અથવા નિવૃત્ત પામનાર એનો સીધો ભાગ કેન્સલ થાય છે. બરાબર. એટલે પહેલો દાખલો અને બીજો દાખલો આ બંને દાખલા સહેલા હતા, એટલે એમાં મેં તમને ખાસ વાત કરી નથી. હવે દાખલા નંબર 3 જુઓ મિત્રો. દાખલા નંબર હું 3ની વાત કરું છું, એ તમે ધ્યાન આપો અહીંયા અત્યારે. તો દાખલા નંબર 3માં ધ્યાન આપો કે જેની અંદર પી, ક્યુ અને આર 40%, 20% અને 40%ના પ્રમાણમાં ભાગીદારો છે. હવે ક્યુ નિવૃત્ત થાય છે. ક્યુના નફામાંથી પીને 3/20 ભાગ અને આરને 1/20 ભાગ મળે છે. મિત્રો, નફામાંથી ભાગ એટલે અહીંયા લાભનો ભાગ આપેલો છે. અહીંયા લાભનો ભાગ આપેલો છે. દાખલા નંબર 3 પ્રેમલેટમાં તમે ધ્યાન આપો. પી, ક્યુ, આર જેમાં 40%, 20% અને 40%ના ભાગીદારો છે. આપણે જે ટકાવારી છે એને આપણે જેમની જેમ બદલી નાખીએ છીએ. તો જો 2:1:2. બરાબર. હવે ક્યુ નિવૃત્ત થાય છે, જેની ઉપર મેં રાઉન્ડ કર્યો છે. ક્યુ નિવૃત્ત થાય છે. હવે જે ક્યુનો ભાગ છે એ એના ભાગમાંથી 3/20 છે એ પીને મળે છે અને 1/20 છે એ આરને મળે છે. તો આપણું નવું પ્રમાણનું સૂત્ર છે કે નવું બરાબર જૂનું વત્તા લાભનો ભાગ. એટલે કે પીનું નવું પ્રમાણ બરાબર જૂનું જો 2/5 પ્લસ લાભનો ભાગ જે નિવૃત્તમાંથી મળે છે ક્યુ પાસેથી 3/20. એવી રીતના આરનું નવું પ્રમાણ બરાબર એનું જૂનું પ્રમાણ આપેલું છે 2/5 અને લાભનો ભાગ આપ્યો છે 1/20. બરાબર. એટલે આ રીતે પીનું નવું પ્રમાણ આવે છે 11/20 અને આરનું નવું પ્રમાણ આવે છે 9/20. એટલે નવું પ્રમાણ થયું પી અને આર વચ્ચેનું નવું પ્રમાણ છે 11:9 અને લાભનું પ્રમાણ છે એ 3:1 રહેશે. બરાબર. ઓકે. ચોથા દાખલાની વાત કરીએ છીએ, ધ્યાન આપો. ચોથા દાખલામાં MNO 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમ નિવૃત્ત થાય છે. એમના ભાગમાંથી 1/10 ભાગ એનને મળે છે અને બાકીનો ભાગ છે એ ઓને મળે છે. એટલે કે અહીંયા એકનો લાભનો ભાગ આપેલો છે, બીજાનો લાભનો ભાગ આપણે શોધવો પડશે. જેમ આપણે જે ઉપર ત્રીજો દાખલો ગણ્યો છે એમાં તો બંનેના લાભના ભાગ આપી દીધા હતા, એટલે આપણે જૂનાની અંદર લાભનો ભાગ પ્લસ કરી અને સીધા નવું પ્રમાણ આપણે ચાલુ ભાગીદારોનું નવું પ્રમાણ શોધી નાખ્યું. બરાબર છે. પણ ચોથા દાખલામાં એકનો લાભનો ભાગ આપેલો હોય ત્યારે તમારે બીજાના લાભનો ભાગ શોધવો પડશે. એટલે બીજાના લાભનો ભાગ શોધવા માટે જે નિવૃત્ત ભાગીદાર જે છે એના ભાગમાંથી જે વ્યક્તિનો લાભ આપેલો છે એ બાદ કરો, એટલે બાકીનો જે છે એ તમને જેનો નથી આપેલો એનો ભાગ મળી જશે. ધ્યાન આપો. અહીંયા એમના ભાગ પૈકી એનને 1/10 ભાગ આપે છે, તો ઓનો લાભ બરાબર નિવૃત્તનો ભાગ ઓછા એનનો લાભ. ઓનો લાભ બરાબર એટલે ઓનો લાભ આપણે શોધવાનો છે જે નથી આપેલો. હવે નિવૃત્તનો જે કુલ ભાગ છે એમાંથી એકનો લાભ આપેલો છે તો એ બાદ કરો, એટલે જે બાકી રહેતો લાભ છે એ જે નથી આપેલો એનો લાભ આવી જાય. તો ઓનો લાભ બરાબર નિવૃત્તનો ભાગ ઓછા એનનો લાભ. એટલે કે 3/6 નિવૃત્તનો ભાગ છે 3/6 માઇનસ એનનો લાભ છે 1/10 બરાબર 12/30 જે ઓનો લાભ આવે છે. હવે મિત્રો આપણને એનનો લાભ તો આપેલો હતો 1/10 અને ઓનો લાભ જે નહોતો આપેલો એ શોધ્યો છે આપણે 12/30. તો એને તમે બેને આજે બંને આવી ગયા છે. હવે નવું પ્રમાણ આપણે શોધી જ લઈશું, જે આગળ આપણે શોધ્યું છે કે નવું બરાબર જૂનું વત્તા લાભનો ભાગ. તો એનનું નવું પ્રમાણ બરાબર એનનું નવું પ્રમાણ જૂનું પ્રમાણ છે 2/6 પ્લસ લાભનો ભાગ છે 1/10. હવે ઓનું જૂનું પ્રમાણ છે ઓનું નવું પ્રમાણ બરાબર એનું જૂનું પ્રમાણ છે 1/6 પ્લસ લાભનો ભાગ જે આપણે શોધ્યો છે બાદ કરીને 12/30. તો મિત્રો આ રીતે એનનું નવું પ્રમાણ રહેશે 13/30 અને ઓનું નવું પ્રમાણ રહેશે 17/30. એટલે નવું પ્રમાણ બરાબર 17:17. હવે લાભનું પ્રમાણ છે એ એનનો લાભનું પ્રમાણ છે 1/10, લાભનો ભાગ છે 1/10, જ્યારે ઓનો લાભનો ભાગ છે 12/30. તો આપણે અહીંયા છેદ સરખા કરવા પડશે. બરાબર. તો તમે જો આ જે એનનો જે લાભ
નો ભાગ છે 1/10, એને છેદ સરખો કરવા માટે ઉપર નીચે 3 વડે ગુણાકાર કરતાં 3/30. એટલે આ રીતે લાભનું પ્રમાણ આવે છે 3/12, એટલે કે લાભનું પ્રમાણ 1/4. 1/4.